નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા। આહિર અગ્રણીનું ગીર સોમનાથ જિલ્લામાં મોટું રહ્યું છે યોગદાન। જૂનાગઢના શાકભાજી યાર્ડમાં મહારાષ્ટ્રની હાફૂસ કેરીનું આગમન। કેસર માટે હજુ 1 મહિનો જોવી પડશે રાહ। સોરઠના ધરતીપુત્રો માટે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આશીર્વાદરૂપ બની રહી છે। 1 વર્ષમાં યાર્ડની આવકમાં 135 કરોડનો ધરખમ વધારો। અને જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશનર ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। અરજદારને એક કાગળ આપવા માટે માંગ્યા હતા રૂપિયા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 13 લોકસભા જૂનાગઢ બેઠક માટે અંતે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. ગઈકાલે મોડી સાંજે કોંગ્રેસે ગુજરાતમાં 3 ઉમેદવારોના નામ જાહેર કર્યા, જેમાં જૂનાગઢ બેઠક માટે આહિર જ્ઞાતિના અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરવામાં આવી છે. શ્રી જોટવા આમ તો વેરાવળ નજીકના સુપાસી ગામના વતની છે, પરંતુ સુપાસી આસપાસનો ગ્રામ્ય વિસ્તાર તેમજ વેરાવળ, કોડીનાર અને કેશોદ પંથકમાં પણ તેનું મોટું યોગદાન રહ્યું છે. ગઈકાલે હીરાભાઈ જોટવાનું નામ જાહેર થતાં કોંગ્રેસ આગેવાનોને કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઢોલ વગાડીને એમના નામને આવકાર્યું હતું. દરમિયાન હીરાભાઈ જોટવાએ પત્રકારો સાથેની વાતચીતમાં પોતાની જીતનો દાવો કરતા કહ્યું છે કે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સમર્થકોની સાથે સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના મતદારો પણ પોતાની સાથે છે, જેથી પોતાનો વિજય નિશ્ચિત છે. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ ઉચ્ચ કક્ષાએથી હીરાભાઈ જોટવાના નામની પસંદગી કરી છે તે યથાર્થ છે તેમ જણાવીને સૌ કોઈને કામે લાગી જવા અપીલ કરી હતી. હા, મને પહેલાં તો મારે પાર્ટીના મોવડીનો આભાર માનું છું. એમનાથી વિશેષ જૂનાગઢ પાર્લામેન્ટમાં આવતા લોકો અને આખા સૌરાષ્ટ્રમાંથી છેલ્લા 4 દિવસથી એટલા બધા ફોનો આવ્યા આશીર્વાદના, અને એ બધા ખૂબ ખુશી હતા. અને એક જ વાત હતી કે હીરાભાઈ તમે લડો, આ ચૂંટણી છે એ અમે તમારા માટે લડવાના છે. અને એટલે જ 101 આગેવાનો એક જ નામ લઈને અમદાવાદ ગયા હતા. સર્વસંમતિથી એક જ નામ ઉપર આવ્યા, અને એક નામ સર્વસંમતિથી થયું ત્યારે ચોક્કસપણે આ સીટ પ્રજા જ્યારે લડતી હોય ત્યારે મારી જીત નિશ્ચિત છે, એમાં કોઈ શક નથી. આજરોજ કોંગ્રેસ પાર્ટીએ અમારી લોકલાગણીને માન આપીને જનનાયક એવા હીરાભાઈ જોટવાની જૂનાગઢ લોકસભા સીટ માટે ટિકિટ ફાઇનલ કરી છે. એની ખુશીમાં આજે અમે ફટાકડા ફોડી અને ખુશી વ્યક્ત કરી છે. આજે અમારી સાથે કોર્પોરેટર લલિતભાઈ, કોર્પોરેટર રજાકભાઈ, પૂર્વ કોર્પોરેટર શ્રી રાજુભાઈ, રાવણભાઈ પરમાર તેમજ તમામ સમાજના આગેવાનો, અમારા કોંગ્રેસના યુથના પ્રમુખો, જિલ્લાના ઉપપ્રમુખો, જિલ્લાના પ્રતિનિધિઓ સૌ અમે કોંગ્રેસ ભવન ખાતે એકત્રિત થઈ અને આજે એની ખુશી વ્યક્ત કરી છે. અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર શ્રી હીરાભાઈ જોટવા જંગી બહુમતીથી જૂનાગઢ લોકસભા સીટ ઉપર વિજય હાસિલ કરશે. તો આમ લોકસભાની જૂનાગઢ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા વચ્ચે જંગ જામશે. ચૂંટણીની વાત કરીએ તો જૂનાગઢની આ બેઠક જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વહેંચાયેલી છે. જૂનાગઢના 3 તાલુકા જૂનાગઢ, માંગરોળ અને વિસાવદર ભેસાણનો સમાવેશ થાય છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લાના 4 તાલુકા તાલાળા, ઉના, કોડીનાર અને વેરાવળનો સમાવેશ થાય છે. હીરાભાઈ જોટવા મૂળ ગીર સોમનાથ જિલ્લાના વતની હોવાને કારણે ત્યાં મતદારોનો જોગ વિશેષ રહે તેવું રાજકીય તજજ્ઞો માને છે. બીજી તરફ રાજેશ ચુડાસમા પણ કોળી જ્ઞાતિના છે ને એ પણ ગીર સોમનાથ જિલ્લામાંથી આવે છે, જેથી ગીર સોમનાથ જિલ્લામાં બંને ઉમેદવારો માટે કશ્મકશ એટલે કે ભર્યું નારિયેળ ગણાશે. બીજી તરફ આમ આદમી પાર્ટી કે અન્ય અપક્ષ ઉમેદવારોએ હજુ પોતાના નામ જાહેર કર્યા નથી. 12મી એપ્રિલથી ગુજરાતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની છે. બીજી તરફ 7મી એપ્રિલે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ વિધાનસભા મતક્ષેત્રમાં ઈવીએમનું રેન્ડમાઇઝેશન કરીને ઈવીએમની ફાળવણી કરાશે. અત્યારે વેરહાઉસ જૂનાગઢમાં રાજકોટ રોડ ઉપર એટલે કે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલું છે, ત્યાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઈવીએમ અને વીવીપેટ રાખવામાં આવ્યા છે. 7મી એપ્રિલે જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી અનિલ રણાવસિયા તેમજ ગાંધીનગરથી આવેલા ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલવામાં આવશે અને તમામ ઈવીએમ અને વીવીપેટને બહાર કાઢવામાં આવશે. ત્યારબાદ 7 વિધાનસભા મતક્ષેત્રમાં આ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવામાં આવશે. આમ લોકસભાની ચૂંટણી આડે હવે 1 મહિનો બાકી રહ્યો છે, જેને કારણે ધીરે ધીરે રાજકીય જંગના મંડાણ શરૂ થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરી ચાલી રહી છે, જેને કારણે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 2 દિવસ પહેલા
નરસિંહ મહેતા સરોવરનો રસ્તો એક તરફી જાહેર કર્યો હતો, પરંતુ જાહેરનામું માત્ર કાગળ ઉપર જ છે આવું GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તંત્ર પણ જાગ્યું છે અને પોલીસને સાથે રાખીને જાહેરનામાનો કડક અમલ થાય તે દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે નરસિંહ મહેતા સરોવરથી વાહન ચાલકો ત્રિમૂર્તિ હોસ્પિટલ એટલે કે ઝાંસીની રાણીના સર્કલ તરફ જઈ શકશે, પરંતુ સરદાર બાગ તરફથી આવતા વાહનોને અહીં પ્રવેશ બંધી છે. બીજી તરફ DYSP હિતેશ ધાંધલિયાએ કહ્યું છે કે જાહેરનામાનો ચુસ્ત અમલ થાય તે માટે વાહન ચાલકોએ સાથ સહકાર આપવો જરૂરી છે. અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ વન વે એટલે કે એક તરફી રસ્તાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેની અમલવારી પોલીસ દ્વારા કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ હોય જેને ધ્યાને રાખી કલેક્ટર શ્રી જૂનાગઢ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે તે અનુસંધાને જે તળાવ દરવાજાથી લઈ અને જે ડૉક્ટર ચીખલિયા સાહેબના દવાખાના સુધીનો જે રસ્તો છે વન વે જાહેર કરવામાં આવેલો છે. તો તેનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે જૂનાગઢ શહેર ટ્રાફિક PSI શ્રી જાડેજા અને તેમની જે ટ્રાફિકની ટીમ છે તેના માટે પ્રયત્ન કરી રહી છે. હું આપના માધ્યમથી લોકોને પણ અપીલ કરીશ કે રસ્તો એકદમ સાંકડો છે, જેથી કરીને જે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડેલું છે તો તેનું વિષય સંપૂર્ણ રીતે અમલીકરણ થાય તે માટે પોલીસને સહકાર આપવા વિનંતી. મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં વણઝારી ચોકમાં આવેલ ગાયને પાણીનો અવેડો તોડી નાખાતા ગૌપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. ગૌભક્તોનું કહેવું છે કે મોટા દબાણો વોખડા ઉપરના દબાણો યથાવત છે, ત્યારે ગાયને પાણી પીવા માટે જે અવેડો બનાવવામાં આવ્યો છે તેની ઉપર JCB ફેરવી દેવાતા ગાય પ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉનાળાના દિવસો છે, આકરી ગરમીમાં ગાય સહિતના પશુઓ અહીં પાણી પીવા આવતા હોય છે, ત્યારે જ મહાનગરપાલિકાએ દબાણ હટાવવાના નામે આ અવેડો તોડી નાખ્યો છે. મળતી વિગત અનુસાર કેટલાક લોકોની રજૂઆત બાદ આ અવેડો તોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ.
પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે.
આપણા શાસ્ત્રમાં ચૈત્ર મહિનો અને એમાં પણ એપ્રિલ મહિનાનો સમન્વય થતો હોય છે, જે સામાન્ય રીતે જયંતી વ્રત તરીકે ઉજવાતો હોય છે. 9મી એપ્રિલથી ચૈત્રી નવરાત્રિ સાથે ચૈત્રી માસનો પ્રારંભ થશે, ત્યારે ચેટીચાંદ, ત્યારબાદ આંબેડકર જયંતિ, ત્યારબાદ રામનવમી, ત્યારબાદ હાટકેશ જયંતિ, મહાવીર જયંતિ, હનુમાન જયંતિ જેવા જયંતિ વ્રતોની ઉજવણી થશે. બીજી તરફ રાજ્ય સરકારે આજે એક પરિપત્ર જાહેર કરીને ચેટીચાંદ અને રમજાન ઈદને દિવસે શાળાઓ ચાલુ ન રાખવા તાકીદ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે પરિપત્ર દ્વારા જાહેર કર્યું છે કે આ બંને દિવસે જો કોઈ શાળા ચાલુ હશે તો તે શાળા સંચાલક સામે કડક હાથે કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચેટીચાંદ છે એ સિંધીઓનું નવું વર્ષ છે, જ્યારે 11મી તારીખે સંભવિત રમજાન ઈદની ઉજવણી થશે, જે મુસ્લિમ સમાજનું નવું વર્ષ છે. આ બંને દિવસે રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવા શિક્ષણ વિભાગે પરિપત્ર કર્યો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં મહારાષ્ટ્રની હાફૂસ કેરી આવી ચૂકી છે. કેરીની અલગ અલગ જાતમાં કેસર કેરીને આપણે શિરમોર માનીએ છીએ, પરંતુ કચ્છી કેસર છે, મહારાષ્ટ્રની હાફૂસ છે, વલસાડની કેરી છે, લંગડો કેરી, આવી અલગ અલગ કેરીની જાતો હોય છે, જે પૈકી મહારાષ્ટ્રની હાફૂસનું જૂનાગઢ શાકભાજી યાર્ડમાં આગમન થયું છે. યાર્ડના વેપારીઓનું કહેવું છે કે 1 મહિનાથી આ હાફૂસ કેરી આવી રહી છે. ફળ સારું અને દળદાર હોય છે અને પ્રતિ કિલો 200 રૂપિયે વહેંચાઈ રહ્યું છે. કેસર કેરીની આવકને હજુ લગભગ 20થી 25 દિવસ જેટલો સમય લાગશે તેમ કેરી વેચનાર વેપારીઓ માની રહ્યા છે, પરંતુ જે કેરી ખાવાના શોખીન છે તેમણે હાફૂસની ખરીદી શરૂ કરી છે. 200 રૂપિયા પ્રતિ કિલો મહારાષ્ટ્રની હાફૂસ હાલ જૂનાગઢ શાકભાજી યાર્ડમાં વેચાઈ રહી છે. નામ ભગવાનદાસ ફ્રૂટવાળા છે. અત્યારે હાફૂસ કેરીની આવક અને કેસર કેરીની આવક ચાલુ છે. હાફૂસ કેરી 1 મહિનાથી ચાલુ છે અને અત્યારે એની આવક 50થી 100 પેટી યાર્ડની અંદર છે. કેસરની આવક 400થી 500 બોક્સ આવે છે, પણ એમાં સારું હજી નથી ફળ આવતું. એટલે હાફૂસ અત્યારે સારી આવે છે, જે ગ્રાહકને સંતોષ થાય. મારું નામ શૈલેષ સોઢા, જૂનાગઢનો રહેવાસી છું. આજે માર્કેટિંગ યાર્ડ ખાતે હાફૂસ કેરી મહારાષ્ટ્રની લેવા માટે આવ્યો હતો. ભગવાનદાસની આ સારા માયલી કેરી હાફૂસ મળે છે. 200 રૂપિયા જેવો ભાવ છે અને ફળ સારું છે. કેસર કેરીની આવક હજી થોડીક વાર લાગશે. અત્યારે હાફૂસની આવક 15-20 દિવસથી ચાલુ થઈ ગઈ છે. આજે હું લેવા માટે આવ્યો અને સારું ફળ ભગવાનદાસભાઈ આપ્યું. તો બીજી તરફ જૂનાગઢનું માર્કેટિંગ યાર્ડ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સોરઠના ધરતીપુત્રો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. છેલ્લા 1 વર્ષમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની આવકમાં 135 કરોડનો વધારો થયો હોવાનું સેક્રેટરી દિવ્યેશ ગજેરાએ જણાવ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ કૃષિ જણસો સમયાંતરે અને સિઝન પ્રમાણે આવતી હોય છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન ઘઉં, તુવેર, કપાસ, સોયાબીન, ચણા અને અન્ય કૃષિ ધનધાન્યની માતબર આવક થતી હોવાને કારણે ખેડૂતો, કમિશન એજન્ટ અને ચઢાવ ઉતરાવ કરતા શ્રમિકોને પણ સારો એવો આર્થિક ફાયદો થાય છે. દિવ્યેશ ગજેરાના જણાવ્યા અનુસાર ગત વર્ષે 1010 કરોડનું ટર્નઓવર હતું, જે આ વર્ષે વધીને 1145 કરોડનું ટર્નઓવર નોંધાયું છે. એટલે કે એક જ વર્ષમાં 135 કરોડનો વધારો થયો છે. હજુ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખેડૂતોના વિકાસ માટે ઉત્તરોત્તર કામગીરી કરશે અને પ્રગતિ કરશે તેવી આશા શ્રી ગજેરાએ વ્યક્ત કરી છે. દિવ્યેશ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં જોઈએ તો વર્ષ 2023-24ના નાણાકીય વર્ષના અંતે હિસાબો કિતાબો કરતાં 2023-24ના વર્ષમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરીએ છીએ. તેમાં માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર 1145 કરોડ નોંધાયું છે, જે ગત વર્ષ કરતાં 135 કરોડ વધારે છે. 2022-23ના વર્ષમાં ટર્નઓવર 1010 કરોડનું હતું, જેમાં 135 કરોડનો નોંધપાત્ર વધારો થયેલો છે. તેમજ શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં જોઈએ તો શાકભાજી ફળફળાદી સબયાર્ડમાં 2022-23માં 39 લાખનો યુઝર ચાર્જ આવક થઈ હતી, જેમાં 12 લાખનો વધારો થઈ 2023-24માં 51 લાખનો યુઝર ચાર્જની વસૂલાત કરી છે. ત્યારબાદ જોઈએ તો અનાજ કઠોળ યાર્ડમાં જણસીની આવકમાં જોઈએ તો જણસીની આવકમાં 2.57 લાખ ક્વિન્ટલ જણસીનો વધારો થયો છે, ટોટલ જણસીનો. આમ જોઈએ તો જણસીની આવકમાં પણ ભરપૂર પ્રમાણમાં વધારો થયો છે, જેની પાછળના કારણ છે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો હકારાત્મક અભિગમ, કર્મચારીઓનો ટીમવર્ક
આ બધા પરિબળો તેમજ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સવલતતા જૂનાગઢ યાર્ડ એક જ એવું યાર્ડ છે કે જ્યાં ખેડૂત પાસેથી 1 પણ રૂપિયાની ઉતરાઈ લેવામાં નથી આવતી. આ યાર્ડમાં ખેડૂતોને રાત્રિ રોકાણ માટે ગેસ્ટ હાઉસ ઉપલબ્ધ છે. ખેડૂતોને બપોરે ભોજન લેવું છે 30 રૂપિયામાં ફૂલ થાળી ગુજરાતી ભોજન આપવામાં આવે છે. અને જૂનાગઢ તાલુકાના ખાતેદાર ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચ્યો હોય અને અકસ્માતે મૃત્યુ થાય તો તેમને માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના પરિવારજનોને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આમ ઘણી બધી સવલતતા સબસિડીઓની યોજનાઓને લીધે યાર્ડ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના સોનાપુરમાં અનેક દેવી દેવતાઓના નાના મોટા સ્થાનકો છે, જેમાં સાંઈ બાબાનું એક દિવ્ય મંદિર પણ દર ગુરુવારે શ્રદ્ધાળુઓને આ મંદિરના દર્શન માટે આકર્ષી રહ્યું છે. સાંઈ બાબાના આ મંદિરે તાજેતરમાં જૂનાગઢના એક ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ સાંઈ બાબાની પૂજા વિધિ કરી હતી. સાંઈ બાબાના અનન્ય ભક્ત એવા ડૉક્ટર અનુશ્રીએ જણાવ્યું કે સાંઈ બાબાના અનેક ચમત્કાર અને અનેક પરચાઓ જગજાહેર છે અને બાબાનું શરણ લઈને આપણે બાબાની જો ભક્તિ કરીએ તો સાંઈ બાબા જરૂરથી આપણી માનતાઓ પૂરી કરે છે. દેશભરમાં સાંઈ બાબાના મંદિરો આવેલા છે. ગિરનારની ગોદમાં ભવનાથ તીર્થક્ષેત્રમાં આ સાંઈ બાબાનું દિવ્ય મંદિર જ્યારે બિરાજી રહ્યું છે ત્યારે ત્યાં પૂજા કરવાનો મોકો મળ્યો છે, જે બહુ જ ખુશીની બાબત છે. ડૉક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ સાંઈ બાબાને શાલ ચઢાવી હતી, ત્યારબાદ આરતી ઉતારી હતી અને ધૂપ સાથે શ્રદ્ધા સબૂરીનો મંત્ર આપનાર સાંઈ બાબા પ્રત્યે સૌ કોઈ અતુટ શ્રદ્ધા ધરાવેને સાંઈ બાબા સૌ કોઈની મનોકામના પૂર્ણ કરે તેવી સૌ કોઈ વતી તેમણે પ્રાર્થના કરી હતી. હું સાંઈ મલ્લિકા, ડૉક્ટર અનુશ્રી શિવકન્યા, જૂનાગઢની તલેટીમાં ભવનાથ દાદાના આંગણમાં ગિરનારી મહારાજની કૃપાથી મા જગદંબિકાના પ્યારના બાબાના દરબારમાં અમે પધાર્યા છે. બાબા ને મનથી, તનથી, ધનથી અર્પણ, તર્પણ ને સમર્પણ, અર્પણ, તર્પણ ને સમર્પણ. બાબા તમારો ભવસાગર અચૂક પાર કરાવશે. જે મનથી, શુદ્ધ હૃદયથી ભાવ વિભોર ભક્તિ કરે છે, બાબામય રહે છે, બાબા શ્રી એમની હરેક મનોકામના પૂર્ણ કરે છે. શ્રી સદગુરુ સાંઈ બાબા હંમેશા એટલું જ કહે છે, શ્રદ્ધા ને સબૂરી. શ્રદ્ધા અટૂટ વિશ્વાસ, આસ્થા, સબૂરી સબર, धीरज, सहन शक्ति. सबर के साथ, विश्वास के साथ, प्यार मोहब्बत के साथ बाबा जी आगे आगे, हम बाबा के पीछे पीछे. बाबा हर एक की सुनते हैं. बाबा के दरबार में हर एक की मनोकामना पूर्ण होती है. बाबा श्री સદગુરુ સાંઈનાથ મહારાજ જ્યારે માનવ દેહ ધારણ કર્યો હતો ત્યારે બાબાજી શ્રી સાંઈ સચ્ચરિત્ર ગ્રંથ લખાવીને ગયા છે. અત્યારે બાબાજી શિરડીમાં મહાસમાધિમાં લીન છે. મહાસમાધિજી આખા બ્રહ્માંડનું નિયંત્રણ કરી રહ્યા છે. પાંદડું બી હલે છે ને એ બી બાબાની ઇજાજતથી હલે છે. એટલે બાબાને સાક્ષાત નમન, બાબાને અર્પણ, તર્પણ, સમર્પણ અને બાબાશ્રીને પ્રેમ લાગણીથી ગિરનારની તળેટીમાં આવીને તમે શુદ્ધ ભાવથી ભક્તિ કરો એટલે બાબા તમારું અચૂક સાંભળશે અને તમારી તમામ મનોકામના શીઘ્ર અતિશીઘ્ર પૂર્ણ કરશે. જૂનાગઢમાં જીએસટી વિભાગમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા ચકચાર મચી ગઈ છે. એસીબીની આ ટ્રેપમાં એક અરજદારે જીએસટીના વર્ગ 1ના અધિકારી વલ્લભભાઈ પટલિયાએ પોતાની પાસે લાંચ માગી છે અને ₹12,000 માંગ્યા છે તેવું જણાવતા એસીબીએ આ વોચ ગોઠવી હતી અને વલ્લભભાઈ પટેલિયાને ₹12,000 લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. જાગૃત નાગરિકને તેના કામ માટે એલયુટી એટલે કે લેટર ઓફ અંડરટેકિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે વલ્લભભાઈએ ₹12,000 માંગ્યા હતા. અરજદારની ફરિયાદ ઉપરથી એસીબીએ કામગીરી કરીને વલ્લભભાઈ પટેલિયાને ₹12,000 સાથે ઝડપી લીધા હતા. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા. આહિર અગ્રણીનું ગીર સોમનાથ જિલ્લામાં મોટું રહ્યું છે યોગદાન. જૂનાગઢના શાકભાજી યાર્ડમાં મહારાષ્ટ્રની હાફૂસ કેરીનું આગમન. કેસર માટે હજુ 1 મહિનો જોવી પડશે રાહ. સોરઠના ધરતીપુત્રો માટે જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આશીર્વાદરૂપ બની રહી છે. 1 વર્ષમાં યાર્ડની આવકમાં 135 કરોડનો ધરખમ વધારો. અને જીએસટી કચેરીના આસિસ્ટન્ટ કમિશનર ₹12,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. અરજદારને એક કાગળ આપવા માટે માંગ્યા હતા રૂપિયા. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.